કેમ છો વડીલો? આભાર, સુપ્રભાત, જય માતાજી. આજે આપણે ઓમ રૂમ ભાઈઓ બોલતો ભાઈ મારી તો આંખો બંધ નથી. હું બોલું જય માતાજી. મારી તો આંખો બંધ હમણાં તો કંઈક બોલતો ના ને ભાઈ આંખું નથી ઉગડતી. બીજું હું બોલું હું બોલું એમ નથિંગ કે ઇઝ સિમ્પલ ઇન ધ વર્લ્ડ. અઘરું કાંઈ છે જ આપણે નહીં. જો થોડા ગામના લુટેરિયા આવી ગયા છે. આ જો આ મારી જોડે જ છે. જો ભાઈબંધ તારું નામ શું છે? અરે એમ થાય રોનક છે ભાઈ. રોનક રહ્યો ને લૂંટાઈ રહ્યો આ વર્ષનો. હા બોલ. ફોન આપણો આપણો જ છે યાર. આઈફોન જોડાય. બીજો એક ભાઈબંધ આ બાજુ છે. પતંગ લૂંટવાનું વિચારમાં છે. ભાઈબંધ તારું નામ શું? અરે કિશન નામ છે ભાઈ. આવા લૂંટેરિયા તમને જ્યાં ત્યાં મળે તો તમે એને ફરજિયાત એને નિકાસ કરો. નકર તમારા જે આ ગામના જે છે ને લૂંટેરિયા છે એના લીધે કાયમ એક્સિડન્ટ થાય છે અને કંઈક ને કંઈક થાય છે. આવા તમને અનેક લૂંટેરિયા જોવા મળશે. આ વર્ષ તમે ધ્યાનથી જોઈને છે ને ગાડી હાંકજો. કેમ કે આમનું ખબર નહીં હું કરી નાખે યાર. વચમાં આમ ગાડી હાંકતા હોય તો આડો આવી જાય, આમ જતા હોય ત્યાં આવી જાય. અત્યારે તો ઘરમાં ક્યાંય સેફ નહીં આપણે. જો અત્યારે પતંગ લૂંટી એ પતંગ ગઈ છે અને આ ભાઈ જો લૂંટવા પહોંચી ગયા છે લોકો. એકનું નામ રોનક, એક હિતેશ ને બીજું કોણ હતું? તારું નામ? તારું નામ નવગણ. જો ભાઈ આવા નવા લૂંટી રહ્યા તમને કાયમ જોવા મળશે. આપણે અત્યારે જો એક આવડો આ લંગુર આય છે, બીજા બે આય છે. આને હમણાં સીંધું હતું. જો ભાઈ પતંગ સામે છે ન્યા છે બિચારા અમને માર્યા. ન્યા છે ને વાંકા વાળી માર્યા બિચારા અમને. જો આ જગ્યા છે, ધ્યાનથી જોઈજો ભાઈ. અત્યારે સમય બહુ ખરાબ છે તો ધ્યાન રાખજો. સમય છે ને કળયુગ નથી, કળવાનો યુગ છે. હું આન જેવા કાળવાનો યુગ છે. તો તમારે મિત્રો આપણે છે ને એવા ખવરિયા પાસેથી આપણે છે ને વયા ગયા છીએ અને અત્યારે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ આપણે તળાવમાં. તો બોલતો ન એવું ભાઈબંધ નીચે એમાં આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે અહીંયા રોડે છીએ અને અમુક એવા ખવરિયા આપણે છે ને ભાઈ બેસને બેવાનું હોય તો ચાલો બોલો બેસજો સામી બાજુ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. અને આપણે છે ને એક ટૂંક સમયમાં કોમેડી વિડીયો આવવાનો છે જેમાં તમને ઘણા ખરા એવા અમારા ખવરિયા મિત્રો જોવા મળશે. તો આવડા કોમેડી વિડીયો આપણે જોઈ લેજો અને આવનારા આપણા બ્લોગ આમ જોતા રહીજો. તો અને એમાંય પાછા આપણે વિડીયો થોડાક ટાઈમમાં તે નથી આવતા અને શું કહેવાય ઘણો ટાઈમ લાગી જાય છે વિડીયો મૂકવામાં. પણ થોડોક સમય ખરાબ હતો એટલે માફી માગું છું. તો હવેથી આપણે બ્લોગ આવી જાય છે. તો સારું, જય માતાજી.